સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમસ્કાર વ્યુઅર્સ, વિકસે વિલસે સૌનું જ્ઞાન, આવો રચીએ સૌ સંધાન. ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. આપની સાથે આજે કલામંચ સપ્તધારાના વિશેષ વિશેષજ્ઞો ઉપસ્થિત છે, જેમનું મારી ડાબી બાજુ બેઠા છે અજીતભાઈ મકવાણા, જે ગુજરાતીમાં અધ્યાપક છે અને એમનો રસનો વિષય છે કાવ્ય પઠન. અને એની પાસે બેઠા છે ડૉક્ટર જીતેન્દ્ર મેકવાન, અને તે પણ મહેમદાબાદ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના અધ્યાપક છે અને તેમનો પણ કાવ્ય પઠન એ રસનો વિષય છે. તો આજે આપનું સ્વાગત છે સંધાન બાયઝેક સ્ટુડિયોમાં, અને કલામંચ સપ્તધારાના વિશેષ વિશે ચર્ચા કરશે. અને વેલકમ ટુ બોથ ઓફ યુ. અપ ટુ યુ સર. નમસ્કાર મિત્રો. કાવ્ય પઠનની વાત કરવાની હોય ત્યારે શરૂઆત કવિ લાભશંકર ઠાકરના તડકો કાવ્યથી જ કરવી જોઈએ એવું મને લાગે છે. તો સાંભળો તડકો કાવ્યનું આ પઠન. પરોઢના ઝાકળમાં તડકો પીગળે, પીગળે પીગળે પડછાયાના પહાડ, ને આંસુમાં ડૂબતી તરતી તરતી ડૂબતી અથડાતી ઘુમરાતી આવે થોર તણી કાંટાળી લીલી વાડ. વાડ પરે એક બટેર બેઠું, બટેર બેઠું, બટેર બેઠું, ફફડે 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 એની પાંખ, દાદાની આંખોમાં વળતી ઝાંખ, ઝાંખા ઝાંખા પરોઢમાંથી આછા આછા, અહો મને સંભળાતા પાછા, અહો મને સંભળાતા આછા, ઠક 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 અવાજમાં હું ફૂલ બનીને ખુલું ખુલું, ઝાડ બનીને ઝૂલું ઝૂલું, દરિયો થઈને ડૂબું ડૂબું, પહાડ બનીને કૂદું કૂદું, આભ બનીને તૂટું તૂટું, તડકો થઈને વેરણ છેરણ તડકો થઈને સવારના શબનમ સાગરને તળિયે જઈને અડકું. મારી કરકર કોરી ધાર પીગળતી જાય, પીગળે પીગળે પડછાયાના પહાડ. મજા પડી હશે. કવિતા સમજાય કે ના સમજાય, એના કટાવ છંદનો લય, અવાજનો આરોહ અવરોહ, એ જ આ કવિતાનો એક આનંદ, કાવ્યની અનુભૂતિ કરાવી દે એવું હોય છે. મિત્રો, કાવ્ય પઠનની આ જ મજા છે. કાવ્ય પઠન દ્વારા અડધું કાવ્ય તો સિદ્ધ થઈ જતું હોય છે અને પછી એને સમજવાનું પણ સરળ બનતું હોય છે. કવિતા એ સૂર કે નાદની કલા કહેવાય છે, એટલે કવિતા કલાનો જો પૂરેપૂરો આનંદ માણવો હોય તો કાવ્યનું મોટેથી પઠન કરવું એ ખૂબ જ જરૂરી બાબત છે. કવિ નિરંજન ભગતે તો કવિતા કાનથી વાંચો એવી એક પરિચય પુસ્તિકા દ્વારા મોટેથી કાવ્ય વાચનનો મહિમા કર્યો છે. કવિ ઉમાશંકર જોશીએ પણ કવિતા વાચનની કલા નામે એક પરિચયાત્મક પુસ્તિકા આપી છે. કવિના સ્વમુખે કાવ્ય સાંભળવાનો તો ખાસ મહિમા હોય છે. કવિ સંમેલન કે મુશાયરામાં કવિના કાવ્યપાઠનું જ આપણને આકર્ષણ હોય છે. કવિની વાચન રીતિ, એના આરોહ અવરોહ, એનો અવાજ, એના વિરામો વગેરેથી કાવ્યનું આકર્ષણ ઓર વધી જાય છે. પરંતુ આપણે જાણીએ છીએ કે દરેક સ્થળે અને કાળે કવિની ઉપસ્થિતિ શક્ય નથી, એટલે કોઈ પણ સહૃદય ભાવક કવિતાનો મોટેથી પાઠ કરીને કાવ્યનો આનંદ માણી શકે છે, અને એ માટે કાવ્ય પઠન જરૂરી છે. કાવ્ય પઠનની બીજી એક ખાસ આવશ્યકતા પણ છે, એના વિશે અજીતભાઈ આપણું ધ્યાન દોરવા માગે છે. અજીતભાઈ એ વિશે વાત કરશે. ખરેખર તો આજના સમયમાં વિદ્યાર્થીઓ કવિતાથી દૂર જતા જાય છે. એનું એક કારણ એ હોઈ શકે કે હવે અથવા તો શાળાઓમાં કે કોલેજોમાં અધ્યાપકો કે શિક્ષકો કવિતાને એના ઓરિજિનલ લયમાં અથવા કવિતા જે રીતે વાંચવી જોઈએ તે રીતે વાંચીને કે પઠન કરીને ક્લાસમાં ભણાવતા કે સમજાવતા નથી. કદાચ એ કારણ હોઈ શકે. અને નીરસથી વંચાતી કવિતા હોય ને ત્યારે નીરસથી વંચાતી કવિતામાં વિદ્યાર્થીને ઓછો રસ પડે.
પરિણામે એ વિદ્યાર્થી કવિતાથી દૂર ભાગતો જતો હોય એવું મને લાગે છે. જો શિક્ષકો અથવા અધ્યાપકો કવિતાને સરસ રીતે પઠન કરીને વિદ્યાર્થીઓને સમજાવે તો વિદ્યાર્થીઓ કવિતા તરફ પાછા વળી શકે એવું મને લાગે છે. ચોક્કસ, અજીતભાઈની વાત એકદમ સાચી છે. સરસ કાવ્ય પઠન વડે વિદ્યાર્થીઓને કવિતા ભણી ચોક્કસ પાછા વાળી શકાય. એટલે કવિતાને માણવા સમજવામાં કાવ્ય પઠન ખૂબ ઉપકારક નીવડી શકે. તો આ કાવ્ય પઠન કેવી રીતે થઈ શકે એ આજે આપણે જોવાના સાંભળવાના છીએ. કોઈપણ કવિના કાવ્યનું સુંદર પઠન કરવાની કળા એ કોઈપણ વિદ્યાર્થી શીખી શકે એમ છે. કોલેજોમાં અને યુનિવર્સિટીના યુવા મહોત્સવમાં કાવ્ય પઠનની સ્પર્ધાઓ પણ યોજાતી હોય છે. તો આજના આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓને કાવ્ય પઠનની આ કળાનો થોડો પરિચય આપવાનો અમારો આશય છે. કાવ્ય પઠન માટે સૌપ્રથમ જરૂરી છે કાવ્યનું ક્લોઝ રીડિંગ. શક્ય એટલી વધુ વાર કવિતા વાંચીને એના ભાવ અને એના શબ્દોથી આપણે પરિચિત થઈએ પછી એને મોટા અવાજે યોગ્ય આરોહ અવરોહ સાથે સરસ ઉચ્ચાર સાથે લયબદ્ધ રીતે વાંચીએ એટલે કાવ્ય પઠન થયું કહેવાય. એના માટે કોઈ પણ સુંદર કાવ્ય પસંદ કરીને આપણે એને સમજવાની જરૂર છે ક્લોઝ રીડિંગ દ્વારા. પઠન કરતાં પહેલાં કાવ્ય કયા સ્વરૂપનું છે એ પણ ખાસ જાણી લેવું જોઈએ. એટલે કે કાવ્ય એ ગીત સ્વરૂપનું છે, ગઝલ સ્વરૂપનું છે, અછાંદસ છે કે સોનેટ જેવું છંદોબદ્ધ કાવ્ય છે એ આપણે જાણી લેવું જોઈએ. કારણ કે દરેક સ્વરૂપના પઠનની રીત એ જુદી જુદી હોઈ શકે છે. જેમ કે આપણે સૌપ્રથમ સોનેટ જેવા છંદોબદ્ધ કાવ્યના પઠન વિશે વાત કરીએ. દરેક છંદનું પઠન કરવાની રીત પણ જુદી જુદી છે. પછી એ શિખરિણી હોય કે મંદાક્રાંતા જેવા અક્ષરમેળ છંદો હોય અથવા ઝૂલણા કે સવૈયા કે ચોપાઈ જેવા માત્રામેળ છંદો હોય, એની અંદર યતિ સ્થાનો આવતા હોય છે. એ નક્કી છે કે શિખરિણી છંદમાં 6ઠ્ઠા અને 12મા અક્ષરે યતિ સ્થાન આવે. યતિ સ્થાન એટલે સ્વાભાવિક રીતે વિરામ લેવો પડે આપણે એ કાવ્ય પંક્તિ વાંચતા હોઈએ તો. શિખરણી છંદ આપણે વાંચતા હોઈએ તો એની અંદર ધીમે ઉઠી શિથિલ કરને નેત્રની પાસ રાખી વૃદ્ધા માતા નયન નબળા ફેરવીને જુએ છે. આમ 2 પંક્તિ મેં વાંચી, એમાં 4થા અને 10મા અક્ષરે અટકીને મેં વાંચ્યું. તો એ રીતે યતિસ્થાનો આવતા હોય છે. એ યતિસ્થાનો દરેક છંદના અલગ અલગ છે. એ રીતે છંદોનું પઠન થઈ શકે. આપણે સૌપ્રથમ બળવંતરાય ઠાકોરના ભણકારા સોનેટનું આખું એક પઠન જોઈશું. એ પણ મંદાક્રાંતા છંદની અંદર છે અને એની અંદર આપણે જોઈએ કે કેવી રીતે આ કાવ્યનું પઠન, આ સોનેટનું પઠન એ થઈ શકે. કાવ્યનું શીર્ષક છે ભણકારા. કવિ બળવંતરાય ઠાકોર. આઘે ઊભા તટ ધુમસ જેમાં દ્રુમોનિંદ સેવે વચ્ચે સ્વપ્ને મૃદુ મલકતા શાંત રેવા સુહાવે ઊંચા નીચા સ્તન ધડકશા હાલતા સુપ્ત વારી તેમાં મેળે તલસમ પડે ઉપડે નાવ મારી માથે જાણે નિજ નરી જુએ કાંતિ તો સૃષ્ટિ સૂતી ચોંકી જાગે કુસુમ વસને તેથી જ્યોત્સના લપાતી ને બીડેલા કમલમહી બંધાઈ સૌંદર્ય ઘેલો ને બીડેલા કમલમહી બંધાઈ સૌંદર્ય ઘેલો ડોલે લેટે અલી મૃદુપદે વાય આ વાયુ તેવો ત્યાં સૂતેલો લવું નવલ અર્ધા અનાયાસ છંદ ત્યાં સૂતેલો લવું નવલ અર્ધા અનાયાસ છંદ કે ડોલંતી ગતિ પર સજું બીનના તાર મંદ તેમાં આશી રજની ઉર્થી નર્મદા વહેનમાંથી સ્વરગંગાની રજત રજ કે વાદળી ફેનમાંથી પુષ્પે પાને વિમલ હિમ મોતી સરે તેમ છાની પુષ્પે પાને વિમલ હિમ મોતી સરે તેમ છાની બાની ભીની નિતરી નિગળે અંતરે શીય સેહની અંતરે શીય સેહની. તો આ રીતે પઠન થઈ શકે સોનેટના છંદનું. હવે એક એવું સરસ સોનેટ જે મંદાક્રાંતામાં છે, એ જુદી રીતનો મંદાક્રાંતા છે. બહુ જાણીતું કાવ્ય છે કવિ બાલમુકુંદ દવેનું જૂનું ઘર ખાલી કરતા. એનું પઠન અજીતભાઈ આપણી સામે કરશે. કાવ્યનું શીર્ષક છે જૂનું ઘર ખાલી કરતાં. ફંફો સ્યું સવ ફરી ફરી અને હાથ લાગ્યું એ ખાસું જૂનું જાડું તૂઠ બ્રસ વળી લક્ષ સાબુની ગોટી બોખી સીસી ટીનનું ડબલું
બાલદી કૂખ કાણી તૂટ્યા ચશ્મા ક્લિપ બટનને ટાંકણી સોય દોરો લીધું દ્વારે નિત લટકતું નામનું પાટિયું જે મૂકી ઊંધું સુપરત કરી લારી કીધી વિદાય ઊભા છેલ્લી નજર ભરીને જોઈ લેવા જ ભૂમિ જ્યાં વીતાવ્યો પ્રથમ દસકો મુગ્ધ દાંપત્ય કેરો જ્યાં દેવોના પ્રથમ વર્ષો પુત્ર પામ્યા પનોતો ને જ્યાંથી રે કઠણ હૃદયે અગ્નિને અંક સોંપ્યો કોલેથી જે નીકળી સહસા ઉઠતો બોલી જાણે બા બાપુ ના કશુંય ભૂલિયા એક ભૂલ્યા મને કે ખૂંચી તીણી સજલ દગમાં કાચ કેરી કણિકા ઉપાડેલા ડગ ઉપર શાહ લોહ કેરા મણિકા. વાહ. તો મિત્રો જોયું આપણે આ કે મંદાક્રાંતા છંદ આ રીતે પઠન થઈ શકે છે છંદની અંદર. બળવંતરાય ઠાકોરે પૃથ્વી છંદને સોનેટમાં ઘણો પ્રચલિત કર્યો. એમનું ઘણું જાણીતું સોનેટ મોગરો, આપણે આખું નથી જોતા, પણ આ પૃથ્વી છંદનું પઠન જેમાં 8મા અક્ષરે યતિ આવતી હોય છે, એ કઈ રીતે થઈ શકે? 2 પંક્તિઓ એની. પ્રિયે તુજ લટે ધરું ધવલ સ્વચ્છ આ મોગરો, પ્રિયે તુજ લટે ધરું ધવલ સ્વચ્છ આ મોગરો, નહીં નિકટ એથી પરસહક આ સમય મારો. અને આ જ રીતે આખું આ સોનેટ પૃથ્વી છંદમાં છે. બીજું કાંતનું જાણીતું સોનેટ ઉપહાર, એમણે એક જ સોનેટ લખ્યું છે શિખરણી છંદમાં એમના મિત્ર કલાપીને સંબોધીને. એ જોઈએ આપણે એ સોનેટ. શીર્ષક છે ઉપહાર. ફર્યો તારી સાથે પ્રિયતમ સખે સૌમ્ય વયના, સવારોને જોતો વિકસિત થતા શૈલ શિખરે, અને કુંજે કુંજે શ્રવણ કરતો ઘાસ પરના મયુરોની કેકા ધ્વનિત ધસતી જ્યાં ગગનમાં. તો આ રીતે આખું આ સોનેટ આગળ ચાલે છે. આ જ બધા અક્ષરમેળ છંદો હતા મિત્રો, પણ માત્રામેળ છંદો જેમાં સવૈયા, ચોપાઈ, દોહરો, ઝૂલણા, હરિગીત એવા માત્રામેળ છંદોનું પણ સરસ રીતે પઠન થઈ શકે. સુંદરમનું કાવ્ય છે અંતરની એ રણ પર કોની પડે હથોડી ચેતન રૂપ, કાળ તણી ધરતીમાં ખોદી કોણ રહ્યું જીવનના કૂપ. આમાં જે સવૈયા છે એ છંદ હોય કે પછી હરિગીત છંદ, બહુ જાણીતો જે છંદ છે કલાપીએ જ્યાં જ્યાં નજર મારી ઠરે જે ગઝલ આપી છે એની અંદર આ છંદ છે. જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની, આંસુ મહીએ આંખથી યાદી ઝરે છે આપની. આ જ આખો લઈ એનો એ ચાલ્યા કરે છે ગઝલના બધા શેરની અંદર. તો હરિગીત છંદ આ રીતે પઠન થઈ શકે. ઝૂલણા છંદનું એક સરસ પઠન થઈ શકે. ઝૂલા જાણે આપણે ખાતા હોય એવા લયની અંદર એ આખો છંદ છે. નરસિંહ મહેતાએ આ ઝૂલણા છંદનો વિશેષ પ્રયોગ એમના પ્રભાતિયાઓમાં, એમના કાવ્યોમાં કર્યો છે. પછી એ જાગને જાદવા જેવું કાવ્ય હોય, જાગને જાદવા કૃષ્ણ ગો વાળિયા તુજ વિના ધૈનમાં કોણ જાશે, કે પછી એમના કોઈ તત્વજ્ઞાનનું કાવ્ય હોય, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જૂજવે રૂપે અનંત ભાસે, કે પછી એમણે જે પ્રેમ રસનો મહિમા કર્યો છે, પ્રેમ રસ પાને તું મોરના પિચ્છધર તત્વનું ટૂંપણું તુચ્છ લાગે. આ જે ભક્તિનો મહિમા છે ઝૂલણાની અંદર, બહુ સરસ રીતે આ ઝૂલણા છંદ નરસિંહે પ્રયોજ્યો છે. જો કે આપણા અર્વાચીન કવિઓએ પણ ઝૂલણા છંદની અંદર ઘણા સુંદર કાવ્યો કર્યા છે. એમાં સૌપ્રથમ કવિ કાંતનું સાગર અને શશી આપણને યાદ આવે. ગોપનાથના દરિયા કિનારે ચંદ્રનો ઉદય થઈ રહ્યો છે અને આ કવિ જે કાવ્ય રચે છે એની પહેલી જ પંક્તિ, આજ મહારાજ જલ પર ઉદય જોઈને ચંદ્રનો હૃદયમાં હર્ષ જામે, સ્નેહ ઘન કુસુમવન વિમલ પરિમલ ગહન નીજ ગગન માહી ઉત્કર્ષ પામે. તો આ સુંદર આખી રચના છે ઝૂલણા છંદની અંદર. એવું જ ઝૂલણા છંદનું સરસ કાવ્ય આજ નામનું છે, એ કવિ પ્રહલાદ પારેખનું છે. આજ અંધાર ખુશ્બો ભર્યો લાગતો, આજ સૌરભ ભરી રાત સારી, આજ આ શાલની મંજરી ઝરી ઝરી પમરતી પાથરી દે પથારી. તો આ તો ઝૂલણા છંદના આવા કાવ્યો છે ગીત સ્વરૂપના, પણ ઝૂલણા છંદમાં ગઝલ પણ રચી શકાય. આપણા જૂનાગઢના જ કવિ નરસિંહના ગામના કવિ મનોજ ખંડેરિયાએ ઝૂલણા છંદમાં એક સુંદર ગઝલ રચી છે. આપણે જોઈએ કોઈ કહેતું નથી, ગઝલનું શીર્ષક છે. સમગ્ર એના શેર
ઝૂલણા છંદની અંદર છે. અને કેવો સરસ આ ઝૂલણા છે, આખું વાંચીશું આપણે આ કાવ્ય. કોઈ કહેતું નથી. લાલ ઘૂમ તાપમાં મોહરતો મસ્તીનો તોર તે ક્યાં ગયો, કોઈ કહેતું નથી. આ નગરની વચો વચ હતો એક ગુલ મોહર તે ક્યાં ગયો, કોઈ કહેતું નથી. પૂછું છું બારને બારીને ભીતને, લાલ નળિયા છજાને વળી ગોખને. પૂછું છું બારને બારીને ભીતને, લાલ નળિયા છજાને વળી ગોખને. રાત દી ટોડલે બેસીને ગહેકતો મોર તે ક્યાં ગયો, કોઈ કહેતું નથી. કંઈ જ ખૂટ્યું નથી, કંઈ ગયું પણ નથી. કંઈ જ ખૂટ્યું નથી, કંઈ ગયું પણ નથી. જરઝવે રાત સૌ એમનું એમ છે, તે છતાં લાગતું સઘળું લૂંટી અને ચોર તે ક્યાં ગયો, કોઈ કહેતું નથી. સાવસુની બપોરે ઘડી આવીને એક ટહુકો કરી, ફળિયું ભરચક ભરી આંખમાં આંસુ આંજી અચાનક શકરખોર તે ક્યાં ગયો, કોઈ કહેતું નથી. કેટલા વર્ષથી સાવ કોરા પડ્યા, કેટલા વર્ષથી સાવ કોરા પડ્યા. ઘરના નેવા ચૂવાનું એ ભૂલી ગયા, ટપકતો ખાલીપો પૂછતો મેઘઘન ઘોર તે ક્યાં ગયો, કોઈ કહેતું નથી. જિંદગીના રૂપાળા ચહેરા ઉપર ઉઝરડા ઉઝરડા સેંકડો ઉઝરડા. જિંદગીના રૂપાળા ચહેરા ઉપર ઉઝરડા ઉઝરડા સેંકડો ઉઝરડા. કોણ છાના પગે આવી મારી ગયું, નોર તે ક્યાં ગયો, કોઈ કહેતું નથી. અને છેલ્લો શેર જુઓ મિત્રો, આ પાછલી રાતની ખટઘડી એ હજી, પાછલી રાતની ખટઘડી એ હજી. એ તળેટીને એ દામોદર કુંડ પણ ઝૂલણા છંદમાં નીત પલળતો પ્રથમ પહોર તે ક્યાં ગયો, કોઈ કહેતું